રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે સર્વિસ ડામર રોડનું કામ સરકારના નિયમો અને ટેન્ડરના શરતોને ઉલાડી અને લોટ પાણીને લાકડા જેવું કામ, લોકોનો આક્ષેપ। ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ ડામરનું કામ કરવામાં આવ્યું છે, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો સ્થાનિક લોકોનો આક્ષેપ અને મીડિયા સમક્ષ લોકોએ જણાવ્યું કે આ છે નમૂનો ભારતમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનો। આ ડામર રોડ અને અન્ય કામોમાં લોટ પાણીને લાકડા દેખાઈ રહ્યા છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ। અહીંયા પણ તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે। આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે। માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે। જે થર જોવામાં આવે તો 2 દિવસ પહેલાનું કામ છે, પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે। આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને આ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાય આવે છે। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ, નિયમો મુજબ હાલનું કામ ફરીથી કરવામાં આવે। મારું નામ એહસાનભાઈ સંધી, ધોરાજી। અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે। એટલો અત્યારે આવો તમે જોવો ને તો હાથથી ઉખડી ગયો, હમણાં ટ્રાય મારીને હાથથી નીકળી ગયો એટલે સમજી ગયો અડધાથી 1 ઇંચનો માલ પડે છે। અને બીજું કઈ હાઈવે રોડ છે ને એનાથી ઉત્તર રોડ બનાવ્યો છે સર્વિસ કે ભવિષ્ય પાણી ભરાય તો એ હાઈવે માંથી પાણી જાય, એના બદલે આ ઊંચું કરી નાખ્યું છે। એટલે અમારે માંગ એક જ છે કે આના જે કોન્ટ્રાક્ટર જેના કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને સમજાવો કે આ રીતનું કામ ન હોય ને, તમારે જે કરવાનું હોય કરો ને, બીજું ખોટું લાંબુ ના કરો। બાકી રોડ બનાવો વ્યવસ્થિત। થોડા દિવસ પહેલા જે નવો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો એમાં શું તકલીફો છે? એટલે સાહેબ તમે અત્યારે રોડ આ ઉખડી ગયો, મને લાગે 400 મહિના માલ હાલે તો હાલે, વરદ હાલશે જ નહીં, 400 મહિના માલ હાલશે। અમારી માંગણી એટલે જે નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રાક્ટ લખેલું હોય એ રીતે બનાવો તો તમારી મહેરબાની હવે। તમે તમારા મનપસંદ બધું બનાવી નાખો તો કાલે તમારે બધું મંગવું પડશે। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે એમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે અને બીજું જે રોડની જાડાઈ હોય, લેથિંગ હોય, માત્ર 1.5 ઇંચની દેખાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એમાં કેટલું ભ્રષ્ટાચાર થઈ ગયું છે એ કદી દેખાતું નથી। શું ગુજરાત આખા ભારતમાં માત્ર એક નાનકડા સર્વિસ રોડની અંદર જો આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ગુજરાત અને દેશભરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબો રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય છે અને કામો થતા હોય છે, તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય તે સૌથી મોટો પ્રશ્ન છે। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે। જ્યારે કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી તેના કામો માટે તો ટેન્ડરોની શરતો મુજબ થવા જોઈએ। નબળું કામથી લોકોના જાનમાલને નુકસાનની શક્યતા હોય, બીજી બાજુ આવડા નાના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો ગુજરાતમાં અને આખા દેશમાં લાખો કરોડો ખરબો રૂપિયાના કામો થતા હશે, તેમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે એ પણ એક મોટો પ્રશ્ન છે। અને લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે, ત્યારે લોક માંગે છે કે આવા ભ્રષ્ટાચારી લોકો ઉપર વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।